શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. મેળામાં શિવ આરાધના, ઝગમગાટ અને આધ્યાત્મિક માહોલનો ભાવિકોને થશે અનોખો અનુભવ. ભવનાથ તળેટીમાં સંતવાણી અને અન્ન ક્ષેત્રના આયોજનની તૈયારીઓને અંતિમ ઓપ. શિક્ષણ મંત્રી રેવાબા જાડેજાએ વિદ્યાર્થીનીઓ સાથે મધ્યાહન ભોજન લઈ ખો-ખો પણ રમ્યા. અને ગિરનાર વિસ્તારમાં નોનવેજ રાંધતા તત્વો ઝડપાયા. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. મેળામાં શિવ આરાધના, ઝગમગાટ અને આધ્યાત્મિક માહોલનો ભાવિકોને અનોખો અનુભવ થશે. ભવનાથ ખાતે મહાશિવરાત્રી મેળો આગામી તારીખ 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી યોજાશે. આ વખતે જૂનાગઢમાં મહાશિવરાત્રીનો ગિરનાર દરવાજા અને વરડાવાવથી ભવનાથ મંદિર સુધીનો આશરે 3.1 કિલોમીટરનો માર્ગ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમજ મેળાનો વ્યાપ ગિરનાર દરવાજા અને વરડાવાવ દરવાજાથી શરૂ થઈ ભવનાથ મંદિર સુધીનો રહેનાર છે. 3.1 કિલોમીટરના આ સમગ્ર રૂટ પર સવિશેષ સુશોભન કરવામાં આવી રહ્યું છે. આ રૂટને માત્ર આકર્ષક જ નહીં, પરંતુ મહાદેવની શિવ આરાધનાના ભક્તિમય વાતાવરણનો અનુભવ કરાવતી થીમ પર સુશોભિત કરવામાં આવી રહ્યું છે.
રૂટમાં આવતા 6 જેટલા પ્રવેશ દ્વારને વિશેષ લાઇટિંગ અને ફૂલોથી શણગારવામાં આવશે. ભાવિકો માટે 11 જેટલા સેલ્ફી પોઈન્ટ્સ બનાવવામાં આવશે, જ્યાં ભવ્ય મૂર્તિઓ, પેઇન્ટિંગ્સ અને આકર્ષક લાઇટિંગની વ્યવસ્થા હશે. રૂટ પરના 250 જેટલા વૃક્ષોને લાઇટિંગથી હાઇલાઇટ કરાશે અને 100 થી વધુ વીજ પોલને ભગવા રંગ તથા વિશેષ લાઇટિંગથી સુશોભિત કરવામાં આવશે. રૂટ પર રસ્તાની ખુલ્લી દિવાલો પર મહાશિવરાત્રી થીમ પર આધારિત પેઇન્ટિંગ્સ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નિયોન લાઇટ્સ, પાર લાઇટ્સ અને શાર્પ લાઇટ્સ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી એક અદ્ભુત ઇમેજ ઊભી કરવામાં આવશે. તેમજ રૂટ પર અલગ અલગ સ્થળોએ મહાદેવ અને ભગવાન દત્તાત્રેયની ભવ્ય પ્રતિમાઓ મૂકવામાં આવશે. આ વખતે હોર્ડિંગ્સના બદલે 3D ચિત્ર ઉપસ્થિત થાય તે પ્રકારનું વિશેષ બ્રાન્ડિંગ કરવામાં આવશે. સમગ્ર રૂટ પર ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી અલગ અલગ પોઈન્ટ્સ પર સતત મંત્રોચ્ચાર થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે જે વર્ષ 2026ની મહાશિવરાત્રિનો મિની કુંભ મેળો જૂનાગઢ ખાતે યોજાઈ રહ્યો છે, જેમાં રાજ્ય સરકારના માનનીય મુખ્યમંત્રીશ્રી તેમજ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર અને પવિત્ર યાત્રાધામ બોર્ડના સંકલન સાથે આ મેળો જે યોજાઈ રહ્યો છે, તેમાં સુશોભન સમિતિના સભ્ય તરીકે આ મેળાના કયા આકર્ષક બિંદુઓ રહેશે તે હું આપને વિગતવાર જણાવીશ. 2026નો જે આ શિવરાત્રિનો મેળો છે તે જૂનાગઢમાં આ વખતે ગિરનાર દરવાજાથી, ભરડા વાવ દરવાજાથી શરૂ થશે અને તે છેક ભવનાથ મંદિર સુધીનો રહેશે. આ આખો જે રૂટ છે એ અંદાજિત 3.5 કિલોમીટરનો છે. આ વખતે આપણા જે વાહનો છે એ ગિરનાર દરવાજાથી જ અટકી જવાના છે અને લોકોનો આ આખો 3.5 કિલોમીટરનો રૂટ પગપાળા રૂટ રહેશે. આ રૂટને માત્ર આકર્ષક જ નહીં, પરંતુ આપણે મહાદેવની, શિવની આરાધનાને, જે ભવ્ય અથવા તો ભક્તિમય વાતાવરણને છે તે દરેક લોકો અનુભવી શકે તે થીમને આધારિત અમે આખા આ 3.5 કિલોમીટરના રૂટને સુશોભિત કર્યો છે. એ સુશોભનમાં શું હશે એ હવે આપને હું જણાવીશ. આ જે 3.5 કિલોમીટરનો રૂટ છે, રૂટમાં ગિરનાર દરવાજાથી શરૂ કરીને અને છેક ભવનાથ ચોક સુધી જે અલગ અલગ ભવ્ય દરવાજાઓ આવે છે, પ્રવેશ દ્વારો આવે છે, એ 6 જેટલા દરવાજાઓને અમે સુશોભિત કરવાના છીએ. એ સુશોભનમાં અલગ અલગ લાઇટિંગનો પણ ઉપયોગ થશે, ફ્લાવરનો પણ ઉપયોગ થશે અને તે 6 દરવાજાઓને આકર્ષક રીતે શણગારવામાં આવશે. આ ઉપરાંત 11 જેટલા સેલ્ફી પોઈન્ટ્સ પણ ક્રિએટ કરવામાં આવશે, જ્યાં અલગ અલગ ભવ્ય મૂર્તિઓ પણ હશે અને પેઇન્ટિંગ પણ હશે અને લાઇટિંગથી તેને ડેકોરેટ કરવામાં આવેલી હશે, જેથી ધર્મપ્રેમી પ્રજાજનો ત્યાં રહીને સેલ્ફી પણ લેવડાવી શકે છે. આ ઉપરાંત 250 જેટલા વૃક્ષોને પણ અમે લાઇટિંગ ઇફેક્ટથી વધુ હાઇલાઇટ કરવાના છીએ અને એક વધારે આકર્ષક સ્થળો ઉપસ્થિત થાય એવું અમે આયોજન કરી રહ્યા છે. આ ઉપરાંત 100 થી વધારે જેટલા વીજ પોલને પણ અમે ભગવા કલરથી તેમજ અલગ અલગ લાઇટિંગના પ્રકારોથી પણ સુશોભિત કરવાના છીએ. આ ઉપરાંત જે 3 થી 3.5 કિલોમીટરના રૂટમાં જ્યાં ખુલ્લી દિવાલો આવે છે તો તેને પણ અમે વોલ પેઇન્ટિંગથી આકર્ષક બનાવવાના છીએ, જેનું મુખ્ય થીમ મહાશિવરાત્રિ પર્વ રહેશે અને આ સાથે જ વોલ પેઇન્ટિંગ ઉપર અનેક પ્રકારની નિયોન લાઇટ્સ, પાર લાઇટ્સ, ફ્લડ લાઇટ અને શાર્પી લાઇટ્સથી એક અલગ જ પ્રકારની ઇમેજ ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત અલગ અલગ જગ્યાએ ભવ્ય મૂર્તિઓ, મહાદેવની પ્રતિમા, દત્તાત્રેય શ્રીની પ્રતિમાઓ પણ મૂકવામાં આવશે. આ ઉપરાંત બ્રાન્ડિંગ પણ કરવામાં આવશે. બ્રાન્ડિંગ પણ આ વખતે માત્ર ખાલી હોર્ડિંગથી નહીં, પરંતુ અલગ અલગ પ્રકારનું જે ત્રિપરિમાણીય ચિત્ર ઉપસ્થિત થાય એ પ્રકારનું બ્રાન્ડિંગ કરવામાં આવશે. આ ઉપરાંત એક અલગ પ્રકારનું આયોજન પણ થઈ રહ્યું છે કે જેમાં ગિરનાર દરવાજાથી લઈને ભવનાથ મંદિર સુધી અલગ અલગ પોઈન્ટ્સ ઉપર મંત્રોચ્ચાર થાય અને વાતાવરણ ભક્તિમય બન્યું રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારનું અમે સુશોભન હાલમાં કરી રહ્યા છે. તો આપ પણ મેળામાં પધારો અને ભક્તિમય વાતાવરણનો આનંદ લ્યો. જય ગિરનારી. મહાશિવરાત્રી મેળાને લઈ મંત્રી અને પદાધિકારીઓએ પગપાળા ચાલીને નિરીક્ષણ કર્યું હતું. રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને
ઉર્જા રાજ્યમંત્રી તથા જૂનાગઢ જિલ્લાના સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ 11મી ફેબ્રુઆરીએ શરૂ થઈ રહેલા મહાશિવરાત્રિના મેળાની પૂર્વ તૈયારીઓનું ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી ચાલીને સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને મેળામાં પધારતા ભાવિકોને કેન્દ્રમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી રહેલી સુવિધાઓ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરીને જાણકારીઓ મેળવી હતી. ખાસ કરીને મંત્રીઓએ મહાશિવરાત્રિના મેળાની ભવ્યતા અને દિવ્યતા વધારવા તેમજ મહાશિવરાત્રિનું પર્વ અનેરા આનંદ ઉલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં ઉજવાય તે માટે જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપી હતી. આ સાથે લાઇટિંગ ડેકોરેશન અંગે પણ મંત્રીઓએ જરૂરી નિર્દેશ આપ્યા હતા. રૂટ નિરીક્ષણમાં મેયર શ્રી ધર્મેશ ઓશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા સહિતના પદાધિકારીઓ તેમજ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા સહિતના અધિકારીઓ જોડાયા હતા. મહાવદ નોમથી મહાવદ તેરસ દરમિયાન એટલે કે તારીખ 11થી 15મી દરમિયાન આ ગિરનારની ગોદમાં આ સંત શુરા અને સાવજની આ ભૂમિ પર મહાશિવરાત્રિના પર્વનું એક ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ આયોજનના ભાગરૂપે આજે વ્યવસ્થાની બેઠક પણ થઈ ગઈ અને આ જે મહાશિવરાત્રિ પર્વ છે એ સમગ્ર વિશ્વમાં એક મિની કુંભ તરીકે ઉજવાઈ રહ્યો છે. ત્યારે ભક્તિના આ જે પર્વ છે એમાં હું સમગ્ર જનતાને આહ્વાન કરું છું કે આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં આ ભવનાથ મહાદેવના દર્શને આવો અને આ ભવનાથના મેળામાં, આ મહાશિવરાત્રિના મેળામાં આપ સૌ જોડાય એવી મારી આપ સૌને વિનંતી છે. તારીખ 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી મિની કુંભનું આયોજન ગુજરાત સરકાર દ્વારા ખૂબ ભવ્ય રીતે ભવનાથની તળેટીમાં કરવામાં આવ્યું છે. ખાસ કરીને સંતોની ભૂમિ છે. આ ભૂમિની અંદર જ્યારે મિની કુંભ થતો હોય ત્યારે તમામ ધર્મપ્રેમી જનતાને આહ્વાન કરું છું કે આમની અંદર ભક્તિમયના વાતાવરણની અંદર રંગે રંગાવવા માટે આપણે બધાએ સાથે મળીને ભવનાથ મેળાની અંદર આપણે બધાએ જોડાવવું જોઈએ. ખાસ કરીને સંતોની ભૂમિ છે, આ ભજનની ભૂમિ છે, આ ભક્તિની ભૂમિ છે. એ ભૂમિની અંદર સૌ લોકો સાથે મળી અને શિવરાત્રિના મેળાની અંદર જે રીતે મેળો ઉત્સવ ઉજવાય છે એ પ્રકારે ભક્તિમય વાતાવરણની અંદર સૌ સાથે મળીને જોડાવ તમામ ધર્મપ્રેમી જનતાને હું આહ્વાન કરું. ભવનાથ તળેટીમાં સંતવાણી અને અન્ન ક્ષેત્રના આયોજનની તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. ગિરનારની ગોદમાં આગામી 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રિનો મિની કુંભ મેળો યોજાનાર છે. ત્યારે ભવનાથ તળેટીમાં આવેલ ભારતી આશ્રમ ખાતે મેળાને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આશ્રમના મહંત હરિહરાનંદ ભારતી બાપુએ જણાવ્યું હતું કે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ભવ્ય મેળો યોજવાનો હોય ત્યારે ભારતી આશ્રમ ખાતે મેળામાં આવતા ભાવિક ભક્તો માટે ભજન, ભોજન અને ઉતારાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 24 કલાક લોકોને ભોજન મળી રહે તેમજ રાત્રિના સમયે નામી અનામી કલાકારો દ્વારા સંતવાણી કાર્યક્રમ યોજવામાં આવશે. ભક્તોએ ભવનાથ તળેટી ખાતે મહાશિવરાત્રિના મેળામાં ભારતી આશ્રમમાં ભજન, ભોજન અને ભક્તિનો આનંદ માણવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જય ગિરનારી, નમો નારાયણ, જય ભવનાથ. આજથી મારા ગુરુદેવ હયાત હતા 2021 સુધી. ત્યારે એની પહેલાંના વર્ષે 2020માં મિની કુંભ લાવ્યા હતા. ત્યાર પછી આ વર્ષે એક મિની કુંભનું આયોજન કર્યું છે. ભવ્ય આયોજન છે. તંત્ર, સરકારશ્રી અને બધાયનો સહયોગથી આ કાર્ય થઈ રહ્યું છે. સાધુ સંતોનો પણ સહયોગ છે અને અમુક ક્ષતિ રહેતી હોય તો સુધારા વધારા કરી શકાય. તો ખૂબ સારી રીતે મેળો સંપૂર્ણ થાય એવી ભવનાથ દાદાને પ્રાર્થના. અને બધાય આપણે ભજન અને ભોજનનો મેળો છે તો ભારતી આશ્રમમાં પધારો. ભજન અને ભોજન અને સાથે સાથે બ્લડ કેમ્પ પણ રાખવાના છે તો એમાં લાભ લેવા પધારો અને ખૂબ ભારતી આશ્રમને રિસ્પોન્સ આપો, મુલાકાત લ્યો તો અમને પણ આનંદ આવે કે આશ્રમે લોકો ભોજન લેવા પધારે છે. પ્રસાદ ગ્રહણ કરો અને ભજનનો આનંદ માણી. જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાને લઈ રાજ્ય સરકાર દ્વારા સુચારુ પગલાં લેવાયા છે. મેળામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે.
આ વર્ષે પણ શ્રદ્ધાળુઓ માટે સરકાર દ્વારા અનેક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને એસટી વિભાગ દ્વારા પણ અનેક બસોનું સંચાલન કરવામાં આવશે. ભાવનગર ડિવિઝન દ્વારા પણ મેળામાં જવા માટે 40 બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાંથી સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે મોટી સંખ્યામાં બસોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગર એસટી ડિવિઝન દ્વારા 40 બસો જૂનાગઢ ખાતે દોડાવવામાં આવનાર છે, જેમાં સૌથી વધુ 20 જેટલી બસો ભાવનગર એસટી ડેપોમાંથી મૂકવામાં આવશે. આ સાથે જ શ્રદ્ધાળુઓનું સંખ્યાબળ વધશે તો હજુ પણ એક્સ્ટ્રા બસો મૂકવામાં આવશે તેમ એસટીના સૂત્રોએ જણાવ્યું હતું. આ વખતે મહાશિવરાત્રિ મિની કુંભ તરીકે જ્યારે સરકારે ડિક્લેર કરેલો છે ત્યારે ગુજરાત એસટી નિગમ દ્વારા પણ ખૂબ બહોળા પ્રમાણમાં આયોજન કરવામાં આવેલું છે. ગત વર્ષે મુસાફરની સુવિધા માટે 280 બસની જે વ્યવસ્થા કરવામાં આવેલી હતી તેમાં 50 બસનો વધારો કરી અને મોટી 330 બસ સદર સંચાલનમાં આપણે ઉપયોગ કરનાર છીએ. આ ઉપરાંત 70 બસ વધારાની સ્પેરમાં રાખવામાં પણ આવેલી છે અને જે મુસાફરો બહારથી એટલે રાજકોટ, જામનગર વગેરે અમરેલીથી જે પબ્લિક પધારે છે એમને બસ સ્ટેશનથી ભવનાથના મેળામાં જવા માટે 85 જેટલી મિની બસનું પણ આપણે આયોજન કરવામાં આવેલું છે. આ ઉપરાંત મુસાફરોની આટલા વિશાળ સંખ્યામાં જ્યારે પધારતા હોય ત્યારે એ મુસાફરોની સુવિધામાં વધારો થાય એટલા માટે બસ સ્ટેશન ખાતે આપણે રિઝર્વેશનનું જે એક કાઉન્ટર હતું એની જગ્યાએ આપણે રિઝર્વેશનના વધારાના 2 કાઉન્ટર કરવામાં પણ આવી રહેલા છે. આ ઉપરાંત મુસાફરોની સગવડતામાં વધારો થાય એટલા માટે કે આપણી પાસે જે OTPL કંપનીના જે EBTM મશીન છે જે કંડક્ટર ટિકિટ ઇસ્યુ કરે છે તે 100% ડિજિટલ છે, એટલે કેશલેસ એટલે મુસાફર ડિજિટલ પેમેન્ટ પણ કરી શકશે એવી પણ સુવિધાઓ વિશેષ રાખવામાં આવેલી છે. આ ઉપરાંત બસ સ્ટેશન ખાતે પેસેન્જરોને ની સગવડતામાં વધારો થાય એટલા માટે કે એમના માટે ક્યુ લાઇન છે, એલાઉન્સ સિસ્ટમ છે, પીવાના પાણીની વ્યવસ્થા છે, હાઇજેનિક ટોયલેટ બ્લોક છે વગેરે પણ સુવિધાઓ પણ વિશેષ પ્રમાણમાં કરવામાં આવેલી છે. અને આ ઉપરાંત જ્યાં વાઘેશ્વરી ખાતે જ્યારે આપણું જે ટેમ્પરરી બસ સ્ટેશન બનાવવામાં આવેલું છે ત્યાં પીવાના પાણીના ટોયલેટ બ્લોકની વ્યવસ્થા, CCTV કેમેરા, આ સાથે પોલીસ વિભાગ અને સમાજ સુરક્ષાના કર્મચારીઓ પણ સાથે રહી અને સદર સંચાલન સરળ રીતે થઈ શકે એના માટેનું પણ વિશેષ આયોજન આ વખતે કરવામાં આવેલું છે. અને મુસાફરોને વિશેષ સુવિધા મળી રહે એટલા માટે અંતક્ષેત્રના જે સંચાલન કરે છે એમનો પણ સંપર્ક કરવામાં આવેલો છે અને વાઘેશ્વરી ખાતે આપણે એક અંતક્ષેત્ર પણ સાથોસાથ ચાલુ થવાનું છે, એટલે મુસાફરોને ત્યાં પ્રસાદી પણ મળી રહેશે. અને આ ઉપરાંત બસ સ્ટેશન ખાતે પણ એવા સામાજિક સંસ્થાઓનો સંપર્ક કરી અને ઠંડા પીણાના વિતરણની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે. મુખ્યત્વે સદર સંચાલન જે સિટી સંચાલન આપણું થવાનું છે તેનું આપણે મેઇન સેન્ટર આપણે એસટી બસ સ્ટેશન રાખેલું છે કે જે મુસાફરો બસ મારફતે અથવા સિટીમાંથી કોઈ પણ જગ્યાએથી જે મુસાફરો બસ સ્ટેશન ખાતે આવશે તો તેમને મેળામાં જવા માટે વાઘેશ્વરી જે આપણું પાર્કિંગ છેલ્લો પોઈન્ટ આપણે એસટી વિભાગનો છે, એટલે કે મુસાફરોને જે મેળામાં જવાનું છે તેમને સૌથી સરળ જો કોઈ જગ્યા અથવા પરિવહન કરવું હોય તો સેફ રીતે પરિવહન કરી શકશે એ એસટી બસની સુવિધા મળી રહેવા પામશે. અને સદર મેળામાં જવા માટે ફક્ત 25 રૂપિયા ભાડું પણ આપણે આ વખતે પણ નક્કી કરવામાં આવેલું છે. ભવનાથ ખાતે શરૂ થઈ રહેલા મહાશિવરાત્રી મેળામાં વેપાર કરવાની તંત્રએ મનાઈ કરતા નાના વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. તંત્રના એક તરફી નિર્ણયથી 300 થી વધુ નાના વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. રસ્તા ઉપર પાથરના પાથરી વેપાર કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી, પણ દૂર દૂરથી આવેલા વેપારીઓને જગ્યા ઉપરથી દૂર કરાતા વિવાદ સર્જાયો છે. વર્ષોથી એક જ જગ્યાએ બેસીને ધંધો કરતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અમે અહીં ધંધો કરવા આવ્યા છીએ સાહેબ, તો અમને કોઈ બેહવા દેતા નથી, લબાસા ફેરવાવે છે. અહીંથી અહીં લઈ જાવ ને અહીંથી અહીં લઈ જાવ ને હડિયાહડી કરાવે છે, વ્યાજવા રૂપિયા લઈને માલ ભર્યો છે. અમે અત્યારે અમે અહીં 5 દિવસથી હેરાન થઈએ, છોકરા લઈને ભૂખ્યા તરસ્યા ને અત્યારે અમને કોઈ બેહવા દેતા નથી. તો સાહેબ અમે વ્યાજવા રૂપિયા લઈને માલ ભર્યો છે ને અત્યારે અમને બેહવા ન દી તો અમારે પછી ક્યાં જવાનું, અમારે શું કરવાનું, કેમ કરીને એને રૂપિયા દેવાના? અહીંયા ધંધો ન કરીએ તો અમારે ક્યાં જવાનું? પછી દર વર્ષે અમારો ધંધો થાય છે ત્યારે તો અમે આટલું જોખમ કરીને અમે આવ્યા છીએ. મેળો મોટો થાય તો અમે વધારે માલ ભરી આવ્યા, લાખ 1.5 લાખ રૂપિયાનો માલ ભરી આવ્યા છીએ.
અને અત્યારે તમને આ મેળામાં ના પાડે તો પછી અમારે શું કરવાનું? અમે અમદાવાદથી આવ્યા છે સાહેબ, અને 10 દીથી આવીને પડ્યા છે અહીંયા. 10 દીથી આવીને પડ્યા, ધૂળ ખાઈએ અને હજુ જો અમારી હાલત જુઓ. અમે કેમ ધંધા અહીંયા લબાચા મૂક્યા, અહીંથી આ મુકાય, અહીંથી આ મુકાય. અમારા ઓટલા પોટલા અમારે ઉપાડી નથી આપતો. અમારે હાલે તો ખરે અમારા શરીર દુખાય છે અને વ્યાજના રૂપિયા લઈ લઈને અમે ધંધો કરીએ. આ સાહેબ ને કહીએ છીએ કે અમારે શું કરવું? ગરીબ ને એમ કરો કે અમને ઝેર આપી દો, ઝેર આપી દો, અમને મારી નાખો. ગરીબ માણસને મારી નાખો. ગરીબ માણસ તો તમારા, તમે ગરીબોથી ત્યાં આગળ આવ્યા છો. ગરીબથી તમે આગળ આવ્યા છો અને ગરીબ તમે त्रास ना करो। मेरा नाम बिरजो भाई है, वो गैस की दुकान लगती है मेरा, वो गैस लड़का दुकान लगाता है, उसके नाम की पूरी पर्ची है मेरे पास। कितने साल से? कम से कम नहीं तो मेरा को 40-50 साल है साहब। मैं यहाँ धंधा करती हूँ, पूरा मेरे पास जेल। क्या दिक्कतें क्या होती है? अभी दिक्कत ना है साहब कि मेरे को भगाते हैं, उधर बधर धक्का मारते हैं कि बोला बुढ़िया तू नहीं लगाएगी है, तू दूर देश की है, यहाँ नहीं लगाने का, यहाँ से भाग ले। कितने लोगों को मना किया है? सबको बोल रही है, पूरे को बोल रही है। मर जाएंगे, बिन मारे मर जाएंगे सरकार, हम देश ही में, गुजरात ही में रह जाएंगे। हमारा उधर MP में जाना ही और हमारा जगह में देखते हैं, हम देखते हैं सरकार। બુધવારથી ભવનાથ ખાતે શરૂ થઈ રહેલા મહાશિવરાત્રી મેળા પહેલા પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. તેમની સુરક્ષાને લઈ પોલીસ દ્વારા ભવનાથ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એસઓજી, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ વગેરે દ્વારા ભવનાથ મંદિર, ધાર્મિક સ્થળો, આશ્રમો, હોટલો વગેરેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જૂનાગઢ જિલ્લા કોર્ટને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેના પગલે ભવનાથ મંદિર પરિસર, યાત્રા સ્થાનો અને અખાડાઓમાં તપાસ કરવામાં આવી હતી. ભવનાથ ઝોનની હોટલો અને ધર્મશાળાઓમાં પણ ચેકિંગ કરી સલામતીની ચકાસણી કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય
ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ વિદ્યાર્થીઓ સાથે મધ્યાહન ભોજન લઈ ખોખો પણ રમ્યા હતા. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાની જૂનાગઢની પીએમ શ્રી પ્રાથમિક કન્યા શાળા નંબર 4 ની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ માટેનો અનેરો વાત્સલ્ય ભાવ સાથે સહજતા, સરળતા અને નિખાલસતા જોવા મળી હતી. આ સાથે જ તેઓએ વિદ્યાર્થીનીઓ સાથે સહજ અને આત્મીય સંવાદ સાધી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ઉપરાંત વિદ્યાર્થીનીઓ સાથે નીચે બેસીને મધ્યાહન ભોજન પણ લીધું હતું અને વિદ્યાર્થીનીઓ સાથે એક વિદ્યાર્થીની બની ખો-ખો રમતમાં સહભાગી થયા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારી તેમને ખેલકૂદના ક્ષેત્રમાં પણ આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. આ ઉપરાંત શિક્ષણ રાજ્યમંત્રીએ વિદ્યાર્થીઓએ કરેલા વિજ્ઞાનના સિદ્ધાંતો અને રહસ્યોને ઉજાગર કરતા પ્રોજેક્ટનું પણ નિરીક્ષણ કરવાની સાથે શાળાના ગ્રીન હાઉસની મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન રીવાબા જાડેજાએ પીએમ શ્રી પ્રાથમિક કન્યા શાળા નંબર 4 ના શતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરાવતા તેની તકતીનું અનાવરણ કર્યું હતું. શિક્ષણ રાજ્યમંત્રીએ આ પ્રસંગે શાળાની જ વિદ્યાર્થીની પ્રીતિબેન ગુજરાતી દ્વારા લેખિત બાળ વાર્તાની પુસ્તિકાનું પણ વિમોચન કર્યું હતું અને સાથે જ આટલી નાની ઉંમરે સાહિત્ય સર્જન માટે વિશેષ અભિનંદન આપ્યા હતા. શિક્ષણ રાજ્યમંત્રીની સાથે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, પૂર્વ મેયર ગીતાબેન પરમાર, જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય સહિતના પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસ અંતર્ગત વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાની મુલાકાત લેવાની તક મળી, જેમાં અત્યારે પીએમ શ્રી અંતર્ગત જે શાળા નંબર 4 છે એની વિઝિટ લીધેલી. ખૂબ સરસ શિક્ષણ, મૂલ્યો આધારિત, સંસ્કાર આધારિત અને ઇન્ડિવિજ્યુઅલ બાળકનું જે કેલિબર છે એમાં બાળક કેવી રીતના વધારે સારું કરી શકે એના ઉપર ભાર મૂકતી આ શિક્ષણ વ્યવસ્થા. ત્યારે હું આ શાળાના આચાર્ય, શિક્ષકગણ અને તમામ વાલીઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું કે જેમણે આ સરકારના વિભાગ ઉપર અને સરકારી શાળા ઉપર જે ભરોસો દાખવ્યો છે અને ભરોસો સંપાદિત કરી અને આ બાળક જે અહીંથી ભણી અને શ્રેષ્ઠ શિક્ષણ અર્જિત કરી અને સમાજ જીવનમાં ખૂબ સરસ યોગદાન આપે એ પ્રકારની વ્યવસ્થા અહીં જોવા મળી. ચાહે એ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી હોય, કમ્પોઝિટ પીટના માધ્યમથી હોય, બાળકોને જે એક શિક્ષણ, જે પ્રેક્ટિકલ લાઈફનું જે જ્ઞાન મળવું જોઈએ એમાં પણ ક્યાંક આ સંસ્થા અને આ શાળા છે એ સહભાગી બને છે. મધ્યાહન ભોજનમાં અહીંથી જ બનાવેલો ખોરાક બાળકોને પીરસવામાં આવે છે, એટલે ગરમા ગરમ અને ખૂબ ક્વોલિટી સાથે મેં પોતે પણ એનો ટેસ્ટ કર્યો અને સારી વ્યવસ્થા છે. પ્રાથમિક શિક્ષણમાં અત્યારે એક દીકરી છે કે જે ધોરણ 8માં આ જ શાળામાં અભ્યાસ કરે છે, પ્રીતિબેન છે. એમણે પોતાની જે બુક છે એ બુક આજે મને લોન્ચ કરવાની તક મળી અને ખૂબ સરસ એમનું લેખન કાર્ય છે. એમના શિક્ષકની મદદથી એ જે નિપુણ ભારત અભિયાન અંતર્ગત આપણે દીકરા દીકરીઓનું કૌશલ્યવર્ધન થાય અને સાહિત્ય ક્ષેત્રે એ આગળ વધી શકે એ માટેની આ એક ખૂબ સરસ ભારત સરકારની યોજના છે, જેમાં આ દીકરીએ ઝોન કક્ષાથી લઈ અને સ્ટેટ લેવલ સુધી પોતાનું કૌશલ્ય છે એ પ્રસ્થાપિત કરી અને નંબર પણ મેળવેલો છે. એટલે આજે બુક લોન્ચ કરેલી છે. મારી સાથે જૂનાગઢના ધારાસભ્ય ભાઈ શ્રી સંજયભાઈ, ડેપ્યુટી મેયર અને શાસનાધિક અધિકારી તેમજ આખી શિક્ષણ વ્યવસ્થાની ટીમ અહીં ઉપસ્થિત છે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે સતત ચિંતિત અમારો વિભાગ છે. આવનારા સમયમાં પણ આ મીટિંગ એસએમસીના સભ્યો સાથે પણ મીટિંગ લેવામાં આવી. તદુપરાંત હજી એક માધ્યમિક શાળાની પણ મુલાકાત છે. ત્યાં આપણે જનરલી કાઉન્ટર કરવાના છીએ કે ડ્રોપ આઉટ રેશિયો કેવી રીતના ઘટાડી શકાય. એટલે મારે આ પ્રેસ મીડિયાના માધ્યમથી સૌ નગરજનોને એક વિનંતી કરવાની છે કે આપણું બાળક જ્યારે પ્રાથમિક 8 ધોરણ સુધી અભ્યાસ પૂર્ણ કરે
ત્યારે આપણી એક જવાબદારી બનતી હોય છે કે એને 12 ધોરણ અને 12 ધોરણથી કોલેજ સુધીનો અભ્યાસ કમ્પલસરી પૂર્ણ કરાવીએ, કેમ કે અમારો વિભાગ સતત પ્રયત્નશીલ છે કે બાળકોનું શિક્ષણ કોઈ કારણોસર અટકે નહીં અને પ્રાથમિક શિક્ષણ પછી એમને માધ્યમિક શિક્ષણ પણ મળી રહે. 12 ધોરણનો અભ્યાસ કર્યા પછી કોઈ પણ ક્ષેત્રે કોલેજના માધ્યમથી પ્રવેશ કરી અને ખૂબ સરસ શિક્ષણનું એ જ્ઞાન અર્જિત કરી અને સમાજ વ્યવસ્થામાં પોતાનું યોગદાન આપી શકે. જો કોઈને પણ ક્યાંય પ્રશ્ન હોય કે માધ્યમિક શિક્ષણમાં એનરોલમેન્ટ આપણે કરાવવું છે તો ડીઓ મેડમ જે છે એ ઇન્ચાર્જમાં છે, એમનો તમે સંપર્ક, કચેરીનો સંપર્ક કરી શકો છો, અમારા વિભાગનો સંપર્ક કરી શકો છો. સતત અમે ગુજરાત સરકાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ખૂબ સરસ રીતે આગળ વધી રહી છે. ત્યારે અત્યારના બાળકોએ આવતીકાલનું ભવિષ્ય બનવા જઈ રહ્યા હોય ત્યારે શિક્ષણ ક્ષેત્રે કોઈ પણ કચાશ ના રહે અને દરેક બાળક એટલીસ્ટ કોલેજ સુધીનું શિક્ષણ છે એ ગ્રહણ કરે, એ અમારી જવાબદારી છે. ત્યારે આજે આ બેઉ શાળાની મુલાકાત અને સાથે સાથે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે એક વિશિષ્ટ અભિગમ અને એમનો જે એક આગવો અપ્રોચ એટલે કે પરીક્ષા પે ચર્ચા, હવે 10મા અને 12માની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી હોય ત્યારે દરેક વાલીના મનમાં, દરેક બાળકના મનમાં ક્યાંક સંશય, ક્યાંક આત્મવિશ્વાસની ઉણપ ના રહે અને સતત એને જે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે એ વધારે મેક્સિમમ રીતે કેવી રીતના ડિલિવર કરી શકે અને પરીક્ષાનો ભય ના રહે અને ભાર વગરનું ભણતર છે એ કેવી રીતના આપણે પ્રેક્ટિકલ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ માટેનો ખૂબ સરસ કાર્યક્રમ 9th એડિશનનો જે પીએમ સાહેબનો છે કે પરીક્ષા પે ચર્ચા, એ નિહાળી અને દીકરીઓ સાથે પણ મને સંવાદ કરવાની તક મળી. ત્યારે જૂનાગઢ જિલ્લાના પ્રવાસ ખાતે આજે મહાનગરના પ્રવાસ અંતર્ગત આ શાળાઓની મુલાકાત, સંસ્થાની મુલાકાત અને સાથે એસએમસી કમિટીની મુલાકાત લઈ અને શિક્ષણ વિભાગનો જે એક આખો અહેવાલ જિલ્લામાં કેવી રીતના કાર્યરત છે એ લઈ અને ખૂટતી વ્યવસ્થા કરવાની એક આખી રિવ્યુ બેઠક પણ કરવાનું છે. રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. તેઓએ પ્રથમ કન્યા શાળા નંબર 4ની મુલાકાત કરી હતી. બાદમાં ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીનીઓ અને વાલીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં રમત-ગમત માટે પણ શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે. શિક્ષણને રમત-ગમત સમજી અભ્યાસ કરો, શિક્ષણ અઘરું નહીં લાગે. ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી આદરણીય શ્રી રીવાબા જાડેજા જૂનાગઢ વિધાનસભા વિસ્તારની સ્કૂલોની મુલાકાત અને ખાસ કરીને આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે પરીક્ષા પે ચર્ચા, વિદ્યાર્થીઓના જીવનની અંદર પરીક્ષા એક છેલ્લું પડાવ હોય એવો વિચાર આવતો હોય છે અને એનાથી હતાશ થતા હોય છે. ત્યારે આ દેશના પ્રધાનમંત્રી દર વર્ષે બાળકો સાથે પરીક્ષા પે ચર્ચા કરી બાળકોની એક ડર, જે કે એની અંદર બીક ઘૂસેલી છે કે પરીક્ષાથી કંઈક થાય છે, એ દૂર કરી અને નરેન્દ્રભાઈ કહે છે કે પરીક્ષા એ છેલ્લો પડાવ નથી, એ જીવનનું ખાલી એક પાસું છે અને કઈ રીતે સરળતાથી પરીક્ષા આપી શકાય, એમાંથી ટેન્શનમાંથી મુક્ત કરી શકાય. એ પરીક્ષા પે ચર્ચામાં આદરણીય ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી આદરણીય રીવાબા જાડેજા ઉપસ્થિત ગયા. એ પછી સરકારી શાળાઓની, માધ્યમિક શાળા, પ્રાથમિક શાળાઓની મુલાકાત લઈ બાળકો સાથે એમનો સંવાદ કર્યો. એ સાથે જે રીતે મધ્યાહન ભોજનની અંદર બાળકો સાથે ભોજન પણ લીધું. એટલે એક શિક્ષણ વ્યવસ્થા કઈ રીતે થાય અને એક સંવાદથી, ભાષણથી નહીં, વાલીઓ સાથે, બાળકો સાથે સંવાદ કરી એમના પ્રશ્નો, એમની અંદર મનના વિચારો, એમની એક નવી ઉત્તેજના હોય છે બહાર કાઢવાનું કામ રીવાબા જાડેજા દ્વારા કરવામાં આવ્યું છે. હું તો ધન્યવાદ કરું છું કે આવી રીતે દરેક શિક્ષણ મંત્રીઓ બાળકોની અંદર એક નવા વિચારો, નવી વાતો લઈને આવતા રહીએ તો એક નવો કન્સેપ્ટ બાળકોની અંદર થશે. તો આજના કાર્યક્રમની અંદર એ ખાસ જૂનાગઢ વિધાનસભા વિસ્તારની સરકારી સ્કૂલોમાં ઉપસ્થિત અને આજે જૈનસિંહ દીપકભાઈ કાનાબારનું પણ રીવાબા જાડેજાના હાથે સન્માન કરાવ્યું. જે દીકરીએ જૂનાગઢનું નહીં પણ તિરંગાનું નામ રોશન કર્યું છે એમનું પણ સન્માન કરાયું અને એનાથી એક મોટિવેશન મળી અને દરેક બાળકની અંદર નવી ચેતના જાગે અને સરકારી સ્કૂલ એની અંદરથી બાળક કોઈ પણ ક્ષેત્રની અંદર પહોંચી શકે એવા ભાવ સાથે આજના કાર્યક્રમો થયા. ત્યારે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી. જૂનાગઢમાં ખોદાયેલ રોડ રસ્તાથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને મનપાના સત્તાધીશો મનમાની કરતા હોવાના આક્ષેપો કરાયા છે. જૂનાગઢમાં છેલ્લા 1 વર્ષથી શહેર તેમજ સોસાયટી વિસ્તારમાં ભૂગર્ભ ગટર તેમજ પાણીની પાઇપલાઇન માટે ખોદાયેલ રોડ રસ્તાથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે.
મનપાના વિપક્ષ નેતા લલિત પરસાણાએ જણાવ્યું હતું કે શહેરમાં અનેક સ્થળે રોડ બન્યા જ નથી, તો ક્યાંક નવા બનાવેલા સીસી રોડ કોઈના કોઈ બહાને ફરી તોડી પાડવામાં પાવરધુ ગણાતું મનપા તંત્ર જાણે પ્રજા સાથે હાથ તાળી આપી રહ્યું હોય એમ લાગી રહ્યું છે. જૂનાગઢ શહેર તેમજ સોસાયટી વિસ્તારોની હાલત હાલ ખૂબ જ દયનીય બની ગઈ છે. મુખ્યમંત્રીએ પણ મનપા સત્તાધીશોને ટકોર કરી હોવા છતાં શાસકો કુંભકર્ણની નિંદ્રામાં સૂતા છે. મેયર ધર્મેશ પોશિયાએ જણાવ્યું હતું કે હાલ ભૂગર્ભ ગટર તેમજ પાણીની લાઇનનું કામ પૂર્ણ થયે રોડ રસ્તાનું કામ શરૂ કરવામાં આવશે. આગામી દિવસોમાં લગભગ તમામ રોડ રસ્તાઓ બની જવાનો મેયરે દાવો કર્યો હતો. આજે આ તમે મારી પાછળનો રોડ જોઈ શકો છો. આજે આ સોસાયટી જે બની ને બાંધકામ થયું ને આજે 35 વર્ષ જેવો સમય થયો છે. 35 વર્ષમાં લગભગ 20 વર્ષ પહેલાં એકવાર રોડ જેવો તેવો બનેલો હતો. ત્યાર પછી આજ 20 વર્ષથી આ પોઝિશનમાં છે. અને જ્યાં લગી સરકાર ગ્રાઉન્ડ ઉપર નહીં નીકળે ત્યાં લગી વિકાસ આવો જ રહેવાનો છે. કેમ કે કોઈને અત્યારે કોઈ વસ્તુની પડી નથી. મન પડે એવા આયોજનો થાય છે, અણધડ વહીવટો ચાલે છે અને જ્યાં બને છે ત્યાં રોડ બની જાય છે. જે આજે સામાન્ય કરતાં અમે આજે 35 વર્ષ જેવો સમય થયો એટલે બધા કરતાં વેરો અમે ભરેલો છે વધારે, અને છતાં સુવિધામાં અમે છેવાડે છીએ. જુનાગઢ મહાનગરપાલિકાની કામગીરીથી તો સૌ આપણે વાકેફ જ છીએ. જ્યારે આપણે જોઈએ કે છેલ્લા કેટલા વર્ષોથી જુનાગઢની જનતા રોડ રસ્તા બાબતે પીડાઈ રહી છે. છેલ્લે હમણાં જ શાસક પક્ષ દ્વારા 3 થી 4 મહિના પહેલા 275 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું રોડ રસ્તા બાબતે, કે તાત્કાલિક રોડ રસ્તા નવા બને અને ચોમાસા પહેલા તમામ કામગીરી પૂરી થઈ જાય તે માટે અત્યારે ખરેખર રોડ રસ્તાના કામો ચાલુ થઈ જવું જોઈએ. એમને બદલે હજી સુધી 275 કરોડના આજે આપણે જોઈએ કે 3 મહિના થઈ ગયા, હજી એક પણ જગ્યાએ કાંકરી પણ નથી હલાવી. લોકો આપણે જોઈએ કે ભૂગર્ભ ગટર, પાણીની લાઈન, ગેસની પાઇપલાઈનો તથા અલગ અલગ કેટલી ટાઈપના ખોદાણોથી કંટાળી ગયા છે. વારંવાર એકને એક રોડ કેટલી વાર ખોદવામાં આવે છે, કઈ ગલી ખોદવામાં આવે છે, સવારે આ ગલી ખોદે તો બીજે દી ઓલી ગલી, ક્યાં જવું લોકોને ખબર નથી પડતી. અને ઉલટાનું આપણે જોઈએ કે હજી સુધી જે મનપાના પદાધિકારીઓ છે, જે શાસકો છે, એમના દ્વારા હજી કોન્ટ્રાક્ટરને કે સૂચના દેવામાં નથી, કમિશનર દ્વારા સૂચના દેવામાં આવતી કે આ જે રોડના રસ્તાના કામ છે એ કોન્ટ્રાક્ટર ચાલુ કરે. ઉલટાના એ કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવે છે, મોડા કામ થાય કે કોન્ટ્રાક્ટર પોતાની મનમાની કરે છે અને ક્યારે કામ ચાલુ કરે બધું તોડી ફોડીને વયા જાય છે, એ હજી નક્કી નથી. એટલે આ બાબતે ખરેખર જે રસ્તાના કામો છે એ ચાલુ થવા જોઈએ. અન્યથા ચોમાસાને હવે આપણે જોઈએ કે બહુ ઝાઝા મહિનાની વાર નથી, માત્ર ખાલી 4 મહિના જેવો સમય છે ને આખું જુનાગઢના રોડ રસ્તાઓ છે એક બાજુ. તો આપણે જોઈએ કે આટલી બધી કામગીરી માત્ર એક રોડ બનતા 2 થી 3 મહિના કાઢી નાખે છે. ત્યારે આપણે જોઈએ કે આટલા બધી મોટી માત્રામાં 275 કરોડ રૂપિયાના જે ટેન્ડરો બહાર પાડવામાં આવેલા છે એ કામો ક્યારે પૂરા થશે? ચોમાસામાં અત્યંત ખરાબ હાલત હજી જુનાગઢની જનતાની થશે અને આ શાસકોના પાપે તમામ જનતાઓ અકસ્માતોનો ભોગ બને છે. ધૂળની ડમરીઓ ઉડે છે, ખાડાઓમાં પડે છે, સ્કૂલ વાહનો, બસ, કચરાની ગાડીઓ ક્યાંય પ્રવેશી નથી શકતી. એટલે તાત્કાલિક અસરથી જો હવે આ લોકોને સીએમએ ટકોર કરી છે, જો હવે આ લોકોને બુદ્ધિ આવે તો સારું છે. હાલ જુનાગઢની અંદર ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનની કામગીરી ચાલુ હતી. તે પાણીની અને ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણતાને આરે છે. એટલે અલગ અલગ વોર્ડની અંદર જ્યાં પાણીની અને ભૂગર્ભની કામગીરી ચાલુ છે ત્યાં માત્ર રોડ રસ્તાની કામગીરી જ બાકી છે. બાકી મોટાભાગના રોડ રસ્તાઓ થઈ ગયા છે. અને મુખ્ય રસ્તાની વાત કરીએ તો આવનારા દિવસોની અંદર જૂનાગઢના તમામે તમામ મુખ્ય રસ્તાઓની કામગીરી પણ ચાલુ કરવામાં આવશે અને આવનારા દિવસોમાં જૂનાગઢની જનતાને તમામ મુખ્ય રસ્તાઓ નવા મળશે. ગિરનાર વિસ્તારમાં નોનવેજ રાંધતા તત્વોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ભવનાથ ખાતે બુધવારથી શિવરાત્રીનો મેળો શરૂ થઈ રહ્યો છે. એવા જ સમયે નોનવેજ રાંધતા શખ્સો પકડાતા ચકચાર મચી ગઈ છે. ગિરનાર દરવાજા પાસે આવેલ એક ધાર્મિક જગ્યાની સામે રાજસ્થાનથી આવેલા ધંધાર્થીઓએ નોનવેજની રસોઈ કરી હતી, જેની જાણ થતાં બજરંગ દળના કાર્યકરો ધસી ગયા હતા અને પોલીસને બોલાવી આગળની કાર્યવાહી કરાવી હતી. મહાશિવરાત્રી મેળા પહેલા ભવનાથ વિસ્તારમાં આવું કૃત્ય સામે આવતા રોષ ફાટી નીકળ્યો છે. બજરંગ દળની ટીમે ઘટના સ્થળે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો અને મહાશિવરાત્રીના મેળાની ગરિમા જાળવવા માટે સખત ચેતવણી આપી હતી. તેમજ જણાવ્યું હતું કે પવિત્ર ક્ષેત્રમાં અશુદ્ધિ ફેલાવનારાઓને જરાય સાંખી નહીં લેવાય. જય શ્રી રામ. મારું નામ મિતેશ મેર, બજરંગ દળ સંયોજક, જુનાગઢ મહાનગર. આજરોજ ભવનાથ ખાતે જે ભવનાથ ગેટ જેની બાજુમાં રાજસ્થાની લોકો દ્વારા
એક મચ્છી મટન બનાવતા હતા. અમારા કાર્યકર્તા અહીંથી ગુજરેલા એટલે એને ધ્યાનમાં આવતા મને જાણ કરેલી. હું મારી ટીમને સાથે રાખી અને ઘટના સ્થળ ઉપર આવ્યો તો અહીંયા નોનવેજ બનાવતા હતા એક મંદિરની સામે. એટલે આની હિન્દુ સમાજની લાગણીઓ દુભાઈ છે ને આવનારા ગણતરીના દિવસો જ બાકી છે આમ તો ભવનાથ શિવરાત્રીના મેળાને લઈને. તો શિવરાત્રીના મેળામાં જો આવા કૃત્ય થાય એ જરાય સાખી લેવામાં નહીં આવે. જો હવે પછી આવા કોઈ પણ પ્રકારના કાર્ય થયા તો બજરંગ દળ જરાય સાખી લેવામાં નહીં આવે અને પોલીસને સાથે રાખી અને કાર્યવાહી કરવામાં આવશે. રાજસ્થાની લોકો હતા અને અહીંયા ફુગ્ગા વેચવાનું કામ કરતા હતા. મારા કાર્યકર્તા ભવનાથમાંથી નીકળેલા એના ધ્યાનમાં આવતા મને જાણ કરેલી એટલે હું મારી ટીમને સાથે લઈ અને ઘટના સ્થળે આવ્યો. મને ધ્યાનમાં આવ્યું એટલે 100 નંબરને ફોન કરી આવું ન થાય એના માટે અમે ઘટના સ્થળે આવી અને પોલીસને જાણ કરી અને પોલીસને કીધેલું છે કે આવું બીજી વખત ન થવું જોઈએ અને જો થશે તો બજરંગ દળ જરાય સાખી લેવામાં બજરંગ દળ જરાય સહન નહીં કરે. જૂનાગઢમાં ઈવનગર ડમ્પિંગ સાઇટનો વિવાદ ગરમાયો છે. જૂનાગઢમાંથી નીકળતા કચરાનો ઈવનગર પાસે નિકાલ કરવામાં આવે છે, પરંતુ સાઇટ પર ગાયના મૃતદેહનો પણ નિકાલ કરવાનું શરૂ કરાતા વિરોધ પક્ષ કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહાનગરપાલિકાની આ કામગીરીથી સ્થળ આસપાસનું વાતાવરણ પ્રદૂષિત થઈ ગયું છે. જો કે મનપા કમિશનર તેજસ પરમારે જણાવ્યું હતું કે સાઇટ પર એનિમલ ભઠ્ઠી કાર્યરત છે, જેની સાથે સ્ટેબલ શાખાના કર્મચારીઓને પણ સૂચના આપવામાં આવી છે. દિવસ દરમિયાન અલગ અલગ જગ્યાએથી જે પણ પશુઓના મૃતદેહો આવે છે તે એકત્રિત કરી અને સ્મશાને લઈ જવામાં આવતા હોવાનું જણાવ્યું હતું. પશુઓના મૃતદેહને લઈને જે વાત આવી છે તે બાબતે તપાસ કરવામાં આવી રહી હોવાનું પણ જણાવ્યું હતું. આપણે યુવનગર ડમ્પિંગ સાઇટ ખાતે એનિમલ ભઠ્ઠી આવેલી છે જે અત્યારે પણ કાર્યરત છે અને આપણા જે પણ સ્ટેબલના અધિકારીઓ કર્મચારી છે એમને સૂચના આપવામાં આવી છે કે જે પણ આપણે મૃતદેહો કોઈ પણ પશુ હોય ગાય અથવા તો અન્ય તો એના મૃતદેહો આપણે આખા દિવસ દરમિયાન અહીંયાથી અલગ અલગ જે પ્રમાણે કોલ આવે એ પ્રમાણે આપણે એમને ભેગા કરીને ત્યાં સ્મશાનમાં આપણે લઈ જતા હોઈએ છીએ અને એનિમલ ભઠ્ઠીમાં એનું આપણે દહન પણ કરતા હોઈએ છીએ. જે મૃતદેહોની જે વાત આવી છે એના માટે ઓલરેડી ઇન્કવાયરી તપાસ ચાલુ કરી દેવામાં આવી છે અને 3 જેટલા જે કર્મચારીઓ જે આની સાથે સંકળાયેલા છે તેમને કારણદર્શક નોટિસ આપીને તેમનો ખુલાસો પણ પૂછવામાં આવેલ છે. તેમનો ખુલાસો મળેથી આગળની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. જૂનાગઢનું પટેલ કેળવણી મંડળ વિવાદમાં આવ્યું છે. પટેલ કેળવણી મંડળમાં ટ્રસ્ટીઓ દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગર્લ્સ હોસ્ટેલમાં અજાણ્યા શખ્સના પ્રવેશથી દીકરીઓની સુરક્ષા રામ ભરોસે હોવાનું વાલીઓએ જણાવ્યું હતું. વાલીઓની રજૂઆત સામે ટ્રસ્ટીઓએ અભદ્ર વર્તન કર્યું હતું અને સંસ્થાને પોતાની જાગીર ગણાવતા ટ્રસ્ટીઓ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પટેલ કેળવણી મંડળના ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના પુરાવા સાથે વાલીઓએ આક્રોશ કર્યો હતો, તો બીજી તરફ ટ્રસ્ટીઓએ સંસ્થાને બદનામ કરવાનું ષડયંત્ર હોવાનું જણાવી પોતાનો બચાવ કર્યો હતો. દરમિયાન વાલીઓ અને ટ્રસ્ટીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી અને ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં વાલીની મીટિંગ બોલાવવામાં આવશે, જેથી કલેક્ટરને આવેદનપત્ર આપવાનું મુલતવી રાખવામાં આવ્યું હોવાનું વાલીઓએ જણાવ્યું હતું. હવે જે 21 તારીખે આ બનાવ બનેલો, ખરેખરમાં એવું હતું કે અમારે દીકરીઓને મળવાની તારીખ હતી. અમે દીકરીઓને મળવા ગયા હતા ત્યારે એક અજાણ્યો વ્યક્તિ આપણે હોસ્ટેલ ગ્રાઉન્ડની અંદર ઘૂસી ગયો. સિક્યુરિટીને ધ્યાન પડતા એને પકડ્યો અને બધાય વાલીને ધ્યાન પડ્યું. હવે એને પકડ્યો, અમે ઓફિસમાં લીધો. પછી અમે એવું કીધું કે ટ્રસ્ટી મંડળને હાજર કરો, બોલાવો કે આ અજાણી વ્યક્તિ આપણા હોસ્ટેલ કેમ્પ ગ્રાઉન્ડમાં ઘૂસી ગઈ છે. તો ત્યાંથી ફોન કરાવ્યો. 1 કલાક પછી ટ્રસ્ટી મંડળ ત્યાં હોસ્ટેલ ગ્રાઉન્ડમાં આવ્યું. હોસ્ટેલ ગ્રાઉન્ડમાં આવ્યું એનો વાંધો નથી અમને. તો પછી હોસ્ટેલ ગ્રાઉન્ડમાં આવીને તો પોલીસ ફરિયાદ કરવી આ તે એની જવાબદારીમાં આવતી હતી. તો એમાં અમે 3 વાલીઓ પોલીસ સ્ટેશને એ છોકરાને લઈ ગયા. પોલીસ સ્ટેશને લઈ ગયા, ત્યાં અડધી પોણી કલાક જેવું થયું. તો ટ્રસ્ટીઓએ કંઈ પોલીસ ફરિયાદ કરવા ન આવે. તો અમે પાછો ફરીથી ફોન કર્યો હોસ્ટેલે કે ટ્રસ્ટીઓને મોકલો, આ છોકરાની પોલીસ ફરિયાદ લ્યો. અમે તો ખાલી પકડ્યો છે, અમે પોલીસને હવાલે કર્યો છે. તો પછી ફરીથી આ ટ્રસ્ટીઓ અહીંયા પોલીસ સ્ટેશને આવી અને જે કાંઈ કાર્યવાહી કરવાની હતી એના રીતે કરી લીધી. પછી બનાવમાં એવું બન્યું કે અમને 24 તારીખે જે 3 જણા પોલીસ સ્ટેશને ગયા હતા એને 3 જણાને ટ્રસ્ટીઓએ ત્યાં બોલાવ્યા. હવે ત્યાં બોલાવીને અમને જાણવાને બદલે આ વસ્તુ બનાવ બન્યો તો એની માહિતી લેવાને બદલે અમને સામું
અલગથી અમને એવું દબાવવાની કોશિશ કરી કે તમે કોણ આ કહેવાવાળા, અમે અહીંયા ટ્રસ્ટીઓ હતા, તમારે વાલીઓને કાંઈ બોલવાનું જ નથી આમાં. આ વિષય ઉપર અમે ટ્રસ્ટી મંડળ અમારે જે કાંઈ કરવાનું હતું એ અમે અમારી રીતે કરશું. હવે જે આપણી હાજરીમાં અમારી દીકરી અહીંયા ભણતી હોય અને આપણી હાજરીમાં કોઈ અજાણી વ્યક્તિ હોસ્ટેલ કેમ્પસમાં ઘૂસી જાય તો અમારી વાલી તરીકે અમારી ફરજ નથી આવતી કે એ છોકરાને પકડીએ અને પોલીસને હવાલે કરીએ અને ટ્રસ્ટીઓને જાણ કરીએ? તો આ ટ્રસ્ટીઓએ અમારી ઉપર ગાળાગાળી કરેલી છે અને અમને દબાવવાની કોશિશ કરેલી છે. નવરાત્રિના સમયગાળા દરમિયાન એક છોકરો, વસ્તુ એવી હતી કે કન્યા છાત્રાલય એની હોસ્ટેલ અને હોસ્ટેલના બાથરૂમમાં, કન્યા છાત્રાલયની હોસ્ટેલના બાથરૂમમાં 24 કલાક એક છોકરો રહી ગયો. તો હવે આનાથી ચૂક કેવી હોઈ શકે? એની સિક્યુરિટીમાં ખામી ગણવી ને. કન્યા છાત્રાલયની હોસ્ટેલમાં 24 કલાક રહી ગયો તો એના ઉપર એને કાંઈ એક્શન લીધા નથી. હવે અમારી માંગણી એવી છે કે આ બધાય વાલીની અમારી એવી રજૂઆત છે કે અમારા જે કાંઈ પ્રશ્ન છે એ ટ્રસ્ટી મંડળ સાંભળે, અમારી સાથે બેઠક કરે અને અમારા પ્રશ્નની રજૂઆત સાંભળે. અમારી દીકરીઓના પ્રશ્ન, હજી ઘણા પ્રશ્ન છે, દીકરીઓના પ્રશ્ન તો અમે હજી કહેવા નથી માગતા, પણ અમારા વાલીઓના જે કાંઈ પ્રશ્ન છે એ અમારા સાંભળવા જોઈએ એ ટ્રસ્ટી મંડળને. 21 તારીખે બનાવ બનેલો છે. એક અમારા પટેલ સમાજ માટે એક દુઃખદ ઘટના કહેવાય. તો એ બાબતે લઈ અને અમે આ બધા વાલીઓએ જે અજાણ છે તે બધાને જાણ કરી અને સોમવારે 9 તારીખે અને 9 વાગે ત્યાં તમામ વાલીઓ એકત્રિત થઈ કન્યા કેળવણી મંડળે, અને અમે કલેક્ટરને આવેદન આપશું, એસપી સાહેબને આવેદન આપશું અને આઈજી સાહેબને આવેદન આપશું. અને આવેદન આપ્યા પછી તમામ વાલીઓ ત્યાં ધરણા ઉપર બેસશે. અને હું ગુજરાતમાં રહેલા તમામ પટેલ સમાજને, કડવા પટેલ સમાજને જાણ કરું છું કે આ એક આપણા સમાજની લડત છે. તો સાથ સહકાર આપી અને સોમવાર અને 9 તારીખે 9 વાગે તમામ કડવા પટેલ માં ઉમાના દીકરા ત્યાં પધારવા ભાવભર્યું આમંત્રણ આપું છું. તો આ લડત આપણે આપણા ટ્રસ્ટીઓમાં બેઠેલા દાદાગીરીથી બેઠેલા તેના સામે આપણે પગલા ભરવાના છે. ને જે આપણે જેને અહીંયા બેસાડ્યા છે ને જો આપણા સામા થતા હોય તો જ્યાંથી ઊભા કર્યા હોય એને ત્યાં બેસાડવા જરૂરી છે. અમે આજે જે કાંઈ આયોજન કરેલું હતું અગાઉ જાહેરાત મુજબ તે પ્રમાણે અમે અહીં પટેલ કેળવણી મંડળના બધા જ હોદ્દેદારો તથા ટ્રસ્ટીઓને રૂબરૂ મુલાકાત કરી છે અને એ લોકોએ અમને એવી ખાતરી આપી છે કે બધું જ નિરાકરણ આપણે વાલી મિટિંગ એક બોલાવશું અને એમાં બધા જ પ્રશ્નોનો ઉકેલ લઈ આવીશું એવી અમને ખાતરી મળતા અમે જે કાંઈ પણ અમારા કાર્યક્રમ હતા એ અત્યારે અમે સ્થગિત રાખી અને વાલી મિટિંગ થાય એમાં અમારું નિરાકરણ થાય એની એવી અમે રાહ જોશું. આવા આક્ષેપો સદંતર પાયાવેણા 100% ખોટા છે. સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અમારી દીકરીઓ, હોસ્ટેલની દીકરીઓ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. અને સુરક્ષિત છે એટલા માટે જ રાજકોટ, અમદાવાદ અને સુરતની દીકરીઓ પણ અમારે ત્યાં છે. એટલા માટે મૂકી જાય કે પીકેએમમાં અમારી હોસ્ટેલમાં દીકરીઓ સલામત છે એટલે બહારના વાલીઓ અમારી ઉપર વિશ્વાસ મૂકે અને દીકરીઓને અહીં સોંપી જાય છે અને પૂરેપૂરી સલામત છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. એટલે ઓલ ઓફ સડન કોઈ આવ્યા હોય આવારા તત્વો તો ઇમિડિયેટલી એને તાત્કાલિક પોલીસ અથવા તો કોઈને સોંપી દેવામાં આવે છે ને એવું કરવામાં આવતું નથી. હોસ્ટેલની અંદર તો જવાનો પ્રશ્ન જ નથી. હોસ્ટેલમાં ઇવન અમે મોબાઈલ પણ રાખવા નથી દેતા. એટલે આઉટસાઇડર ઇવન અમારા ટ્રસ્ટી કે કોઈ વ્યક્તિ નથી, મેલ વ્યક્તિ જઈ જ નથી શકતી. ફિમેલ વ્યક્તિ જાય ને દરેક હોસ્ટેલમાં ગુરુ માતાઓ હોય ને ગુરુ માતાઓ 24 કલાક એનું ધ્યાન રાખે ને દરેક દીકરીઓના દરેક રૂમ ઉપર સીસીટીવી છે. એટલે સીસીટીવી ગ્રાઉન્ડથી માંડીને ગેટ સુધીના કોઈ પણ એન્ટ્રી થાય તો તાત્કાલિક અમને જાણ થઈ જાય છે ને એનું 24 કલાક ઓબ્ઝર્વેશન રાખવામાં આવે છે. એટલે બહારના કોઈ આવી જાય ને કોઈ વાત કરતા હોય તો સદંતર આ વાત ખોટી છે. એટલે એમાં નવરાત્રિનો જે પ્રસંગની વાત છે તો એમાં નવરાત્રિમાં અમે આ વર્ષે નવરાત્રિ છોકરીઓને એક્ઝામને ધ્યાનમાં રાખતા એ પ્રસંગ જ નહોતો કરવાનો, પણ એક તો નવરાત્રિનો પ્રસંગ ને દીકરીઓને કહેવામાં આવ્યું એટલે અમે મોટા પાયે પીકેએમની નવરાત્રિ બહારના વાલીઓ સહિત બહારના પ્રેક્ષકો સહિત દર વખતે ઉજવીએ છીએ. આ વર્ષે અમે મનાઈ કરી હતી કે આવું રાખવું નથી, પણ દીકરીઓની રજૂઆતને ધ્યાનમાં લેતા માત્ર ને માત્ર મ્યુઝિક સિસ્ટમ સાથે પોતાની રીતે દીકરીઓ લે ને કરીએ. એટલે મ્યુઝિક સિસ્ટમ બહારના મ્યુઝિક સિસ્ટમમાં જે છોકરો એમાં આવેલો એ કોઈ કારણોસર વનવે, જેને કહેવાય ને વનવે, એટલે કોઈ દીકરી સાથેનું કંઈ હશે ને તો એના કારણોસર આવી ગયો તો બીકને કારણે
એ જે તે વખતે સંતાઈ ગયો હતો. તો મીનવાઇલ અમને ખબર પડી અને બહાર કાઢીને એને પણ વ્યવસ્થિત રીતે એને સોંપી દેવામાં આવ્યું પોલીસ. વાલીઓ સાથેની મિટિંગ આગામી 24 તારીખ સુધીમાં બોલાવશું અને વાલીઓના જે કાંઈ પ્રશ્નો હશે એમને સંતોષકારક જવાબ આપવામાં આવશે. તો આ સાથે જ ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. મેળામાં શિવ આરાધના, ઝગમગાટ અને આધ્યાત્મિક માહોલનો ભાવિકોને થશે અનોખો અનુભવ. ભવનાથ તળેટીમાં સંતવાણી અને અન્ન ક્ષેત્રના આયોજનની તૈયારીઓને અંતિમ ઓપ. શિક્ષણ મંત્રી રેવાબા જાડેજાએ વિદ્યાર્થીનીઓ સાથે મધ્યાહન ભોજન લઈ ખો-ખો પણ રમ્યા. અને ગિરનાર વિસ્તારમાં નોનવેજ રાંધતા તત્વો ઝડપાયા. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995585080081049099509070.